નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. સુંદરકાંડની ચોપાઈઓ અને મેનેજમેન્ટની વાત, એના ઉપર આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. હવે વિભીષણ ભગવાન શ્રી રામના ચરણો સુધી પહોંચી ગયા છે અને હવે એમની વચ્ચેનો સંવાદ અને એની ચોપાઈઓ આવશે, પરંતુ એમાં પણ આપણો જે સંદર્ભ છે મેનેજમેન્ટનો એ એમાં ચોક્કસપણે ઉજાગર થાય છે. અને એક ભક્ત અને ભગવાન એની વચ્ચેનો સંવાદ છે જે ખૂબ જ રસપ્રદ છે અને આપણે એને એ જ રીતે સમજીશું. સાથે સાથે મેનેજમેન્ટ આમાં કઈ રીતે આવે છે એની પણ વાત કરીશું. સિંધ કંધ આયત ઉર સોહા આનન અમિત મદન મન મોહા નયન નીર પુલકિત અતિ ગાતા મન ધરી ધરી કહી મૃદુ બાતા નાથ દશાનન કર્મે ભ્રાતા નિશચર બંશ જન્મ સુર ત્રાતા સહજ પાપ પ્રિય તામસ દેહા જથા ઉલુક તમ પર નેહા શ્રવણ સુજસુ સુની આયો પ્રભુ ભંજન ભવ ભીર ત્રાહી ત્રાહી આ રતિ હરન શરણ સુખદ રઘુબીર. વિભીષણજી અહીંયા ભગવાનની સામે આવી અને હાથ જોડીને પહેલી કબૂલાત કરે છે કે હે રઘુનંદન, મારો જન્મ રાક્ષસ કુળમાં થયેલો છે અને તામસ એટલે કે તામસી પ્રકૃતિ છે મારી. રાક્ષસોની પ્રકૃતિ તામસી હોય છે, એનો સ્વીકાર કરે છે અને હવે હું તમારા શરણમાં આવ્યો છું, મને તમારા શરણમાં સ્થાન આપો. ભગવાન પહેલા વિભીષણની બોડી લેંગ્વેજ ચેક કરે છે. જો પાછી બોડી લેંગ્વેજની વાત આવી અહીંયા, ઓરા સાયન્સ પાછું આવ્યું અહીંયા, ઓરા સાયકોલોજીની વાત ફરી વખત અહીંયા આવે છે. હજારો લાખો વર્ષ પહેલાં પણ આ હતું અને આજે પણ છે કે સામેની કંપનીમાંથી આવતા વ્યક્તિનો વિશ્વાસ કેટલો કરવો. ત્યારે કંપનીઓ ન હતી તો સામેની ટીમ હતી, ટોળકીઓ હતી, સેનાઓ હતી. સેનામાંથી આવતા સેનાપતિનો વિશ્વાસ કેટલો કરવો, દૂતની વાત પર ભરોસો કેટલો કરવો, એનું નિરક્ષીર વિવેક હોવો જોઈએ તમારામાં. અને એ જે નિરક્ષીર વિવેકની વાત છે એ વાત અહીંયા આવે છે. અને રાક્ષસો હોવા છતાં પ્રભુના ચરણમાં જવાનું એને જે પ્રેરણા મળી, રાવણે એનો ત્યાગ કર્યો પછી, એની વાત પણ વિભીષણજી કરે છે કે સતત હું તમારું સ્મરણ કરતો હતો, લંકામાં હોવા છતાં પણ એક સાત્વિક જીવન જીવતો હતો અને તમારા શરણમાં આવવા માટેની ભક્તિ કરતો હતો, જેનું વર્ણન અગાઉ સુંદરકાંડની ચોપાઈઓમાં પણ આવ્યું છે. હનુમાનજી મહારાજ જ્યારે પ્રથમ વખત લંકામાં જાય છે સીતા માતાની શોધ કરવા, ત્યારે એમના પરમ વૈષ્ણવનું ઘર જોવા મળે છે. વિભીષણજીના આંગણામાં રામ આયુધ એટલે કે રામના શસ્ત્રોના ચિત્ર દોરેલા હતા અને તુલસી ક્યારો હતો. એના ઉપરથી ખ્યાલ આવે છે કે વિભીષણજી લંકામાં રહેતા હતા ત્યારે પણ એમણે પ્રભુ સ્મરણ હંમેશા કર્યું છે, નિત્ય કર્યું છે. અને રાત્રે ઉઠ્યા ત્યારે પણ રામ રામ નામ જપતા હતા, એવું વર્ણન અગાઉની ચોપાઈઓમાં આપણે જોયું છે. જ્યારે પણ આ પ્રકારે તમે કોઈ બોસની સામે ઊભા રહો છો ત્યારે તમે ભૂતકાળમાં એ કંપની કે કંપનીની પ્રોડક્ટ વિશે જે કાંઈ જાણકારી મેળવી હોય છે, એના વિશે જે કાંઈ વિચારો કર્યા હોય છે, એ સહજ રીતે જ તમારા વાણી વર્તન ઉપર દેખાય છે. કંપનીની સર્વિસીસ વિશેની વાતો તમે જે સાંભળી હોય છે એ પણ તમારા વાણી વર્તન ઉપર દેખાય છે. એમાં ક્યાં ક્ષતિ રહેલી છે એ પણ તમને ખ્યાલ આવે છે અને તમારા વાણી વર્તન ઉપર એ પણ સ્પષ્ટ થાય છે. અહીંયા રામ ભગવાન વિભીષણની સાથે સંવાદ કરતા પહેલા વિભીષણ વિશેની વિગતો સાંભળે છે ધ્યાનથી. સારા વક્તા બનવું એ મહત્વનું નથી, સારા શ્રોતા બનવું પડે છે. પહેલા સારા શ્રોતા બનશો તો જ તમે સારા વક્તા બની શકશો. ભગવાન શ્રી રામ કોઈ રિએક્શન નથી આપતા શરૂઆતના તબક્કામાં. એ જાણે છે કે વિભીષણ કોણ છે. એ તો ત્રિલોક જ્ઞાની છે, એને તો ત્રણેય લોકની ખબર છે, ક્યાં શું છે, કોણ કેવું છે, બધી જ ખબર છે.
એટલે તમે જ્યારે નવી કંપનીની અંદર બોસની સામે જાઓ છો ત્યારે તમે કંપની વિશે સાંભળેલી વાત અથવા તો એની સર્વિસ વિશેની વાત, એની પોઝિટિવ સાઈડ, નેગેટિવ સાઈડ, બધી જ બાબતો તમારા વાકચાતુર્યમાં છલકાય છે, તમારા બોલવાની ઢબમાં છલકાય છે. તમે જ્યારે વાત કરો છો ત્યારે તમે શું માનો છો એ બધી જ વાતો એની સામે આવી જતી હોય છે અને એમાંથી જ એનો જે સાર હોય છે એના આધારે જ તમારું ભવિષ્ય નક્કી થતું હોય છે. એટલે કંપનીના જે બોસ કે સીઈઓ હોય છે એ લોકો તમારા બાયોડેટા ઉપરથી, તમારી બોડી લેંગ્વેજ ઉપરથી, તમારા અનુભવ ઉપરથી, તમારા વાકચાતુર્ય ઉપરથી, આ તમામ બાબતો ઉપરથી ચોક્કસ નિર્ણય કરતા હોય છે. એ હંમેશા યાદ રાખવાનું. ક્યારે પણ નકારાત્મક ઉર્જા તમારી હશે તો એ તમારા કાર્ય સિદ્ધિમાં અવરોધરૂપ બનશે અને તમે જ્યારે ઉત્સાહથી અને ઉમંગથી કોઈ કાર્ય કર્યું હશે ત્યારે એ હંમેશા સારા પરિણામો આપનારું સાબિત થશે. અહીંયા ભગવાનની શરણાગતિ સ્વીકાર્યા પછી પણ વિભીષણજી પોતાની ઓળખ આ રીતે આપે છે કે હું રાક્ષસ કુળમાં જન્મેલો છું, મારો દેહ તામસ છે, તામસી પ્રકૃતિ છે મારી. આ તમામ વાતોનો સ્વીકાર કરે છે, એટલે કે પોતાની નબળાઈઓ, કર્મગત નબળાઈઓ એનો પણ સ્વીકાર કરવાનો છે. અને આ જ પ્રમાણે તમારે સામેની કંપનીના બોસ કે સીઈઓને કન્વિન્સ કરવાના છે, તમારો ઇન્ટરવ્યૂ આપવાનો છે, તમારે વાતચીત કરવાની છે, તમે શું કરી શકો છો એની જાણકારી આપવાની છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.